હળવદના ચરાડવામાં આવેલી કેટી મિલના કામદારો વતી છેલ્લા 6 વર્ષથી લડત ચલાવી રહેલા રંગપર ગામના ઝાલા બાબુભા નવુભા નામના કાર્યકર દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। આ આવેદનપત્રમાં તેઓએ આક્ષેપ કર્યો છે કે હળવદ તાલુકામાં ચરાડા ગામ પાસે અગાઉ કેટી મિલ આવેલી હતી અને તે મિલના કામદારોને રહેવા માટે મિલ માલિકો દ્વારા સર્વે નંબર 1897 અને સર્વે નંબર 2105 ક્વાર્ટર બનાવવામાં આવ્યા હતા। ક્વાર્ટરો હોવા છતાં અધિકારીઓ દ્વારા તેની મિલીભગત કરીને તેના ખોટા દસ્તાવેજો ઊભા કરવામાં આવ્યા હોવાનું અને આ મિલકતોની જમીન પચાવી પાડી કામદારો સાથે અન્યાય કર્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। જમીન બાબતે અત્યાર સુધીમાં 1-2 નહીં પરંતુ 15થી વધુ વખતો આવેદનપત્ર આપવામાં આવ્યા છે। સ્થાનિક કક્ષાથી લઈ મુખ્યમંત્રી સુધી આ બાબતે લેખિત રજૂઆત કરવામાં આવી હોવા છતાં આ અધિકારીઓ દ્વારા આજ દિન સુધી કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી નથી। અને મારું નામ બાબુભા નવલસિંહ ઝાલા, હાલમાં હું રંગપર રહું છું। આ વિસ્તાર છે મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ચરાડવાના સર્વે નંબર 1797-2105 બે સર્વે નંબર પર જગ્યા છે। હવે આ જગ્યા ઉપર તલાટી મંત્રી દ્વારા ભ્રષ્ટાચાર કરેલો છે અને 2016માં કરેલો છે અને અહીંયા અમે 88-89થી અમે અહીંયા રહેતા હોય। કંપનીએ ખરીદ કરીને આ જગ્યા વેચાતી લીધી છે, એના બધાય પુરાવા અમારી પાસે છે, દસ્તાવેજને લગતા બધાય। આ જે જાડી ચામડીના અધિકારીએ માપણી ન કરી દીધી, માપણી ન કરી એટલે એન્ટ્રી ન પડી, એન્ટ્રી નહીં પડવાના કારણથી આ જગ્યા એમને પડી રહી અને તલાટી મંત્રીએ આનો ફાયદો લીધો। તલાટી મંત્રીએ એના ભાઈના ખાતે ચડાવી દીધી। શું આ બધા રેકોર્ડ એની પાસે હોય? પહેલો ભ્રષ્ટાચાર તલાટી મંત્રીએ કર્યો, એના ભાઈના ખાતે ચડાવવાનો કર્યો। રોજકામ અહીંયા કર્યું। આ ગામ જેટલી વસ્તી અહીંયા છે, 70-72 મકાનના સરકારી સ્કૂલ મેન એના નાક ઉપર હોય 93ના સાલથી, અહીંયાથી જેનો મેન રસ્તો છે। તો આ રોજકામવાળાએ શું જોયું છે? ખેતર બતાવી અને આ દસ્તાવેજ કરી નાખ્યો છે। આ ગામ જેટલી જગ્યાને ન દેખી અને અધિકારી કોઈને ધ્યાનમાં ન આવ્યું અને બિનજરૂરિયાતે મકાન પાડી ગયા છે અમારા બધાના। અમે આમ ગામડે હતા, ગામડેથી આવ્યા, ખબર પડી તો મકાન પડી ગયા હતા અમારા। શું અમે ન્યાય મળવા માગે છે? અમને કેદી અમને ન્યાય મળશે?